જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે મંગળવારે ઓસવાડ હોસ્પિટલ નજીકના સર્કલથી માંડીને વાયા પવનચક્કી થઈને સાધના કોલોની સુધીના રોડ પરના ધંધાર્થીઓના હંગામી દબાણો હટાવવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી આ ઝુંબેશ ચાલે છે। કમિશનરની સીધી સૂચના છે કે જાહેર રોડ પર કોઈએ દબાણ કરવું નહીં। આ પ્રકારના તમામ દબાણો કોઈપણ જાતના સેહ શરમ વિના હટાવી લેવામાં આવશે। આજે મંગળવારે આ કામગીરી દરમિયાન કેટલીક રેકડી અને પથારા તથા શેરડીના રસના ચીચોડા સહિતની ધંધાની ચીજ વસ્તુઓ કોર્પોરેશનના ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવી છે। આ ઉપરાંત કેરીનો રસ વગેરે ચીજોના સ્ટોલ આડેધડ ઊભા કરી દેવાયા હતા, તે સ્ટોલ પણ હટાવવામાં આવ્યા છે। આજે મંગળવારે આ કામગીરી કરવામાં આવી ત્યારે ધંધાર્થીઓ દ્વારા એસ્ટેટ શાખા સાથે ખોટી લમણાઝીક કરવામાં આવતી હતી। જોકે એસ્ટેટ શાખાએ નમતું જોખ્યું નથી અને માલસામાન ભરાવી લીધો છે। સમગ્ર શહેરના હિતમાં આ પ્રકારની ઝુંબેશ કોઈપણ જાતના પક્ષપાત વિના તમામ વિસ્તારોમાં રોજે રોજ ચાલવી જોઈએ એવી લોક લાગણી જોવા મળે છે। એસ્ટેટ શાખાના દબાણ નિરીક્ષક નીતિન મહેતાએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। આજ રોજ પવનચક્કી વિસ્તાર ઓસવાડ હોસ્પિટલ પાસે જે જાહેરના અંદર રેકડીઓ રાખે છે, ટ્રાફિક ઊભો કરે છે, એ બધાને એકવાર સૂચના આપી તેમ છતાંય લેવામાં આવેલ નથી। એ બધાની રેકડીઓ આજ ઉપાડવામાં આવે છે અને આ ઝુંબેશ કન્ટિન્યુ ચાલુ જ રહેવાની છે। બધા રેકડીઓને કહેવાયેલું છે છતાં પણ માનતા નથી, એટલે બધાને હવે આ એક સંદેશ આપું છું કે બધા ઉપાડી લે, નહીં તો આ ઝુંબેશ છેક સુધી ચાલુ રહેવાની છે। રોડ ઉપર કોઈને આપણે રાખવા દેવાની થતી નથી। ડાયરેક્ટ કમિશનર સાહેબની સીધી સૂચના છે, એ મુજબ અમલવારી કરીએ છીએ।